મહાઠગ એવા ભૂપેન્દ્ર ઝાલાની ઓફિસે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। ગાંધીનગરના વ્હાઇટ હાઉસમાં બીઝેડની ઓફિસ આવેલી છે અને સીઆઈડી ક્રાઇમે આ ઓફિસ પર પણ રેડ કરી હતી। હાલ વ્હાઇટ હાઉસમાં બીઝેડની ઓફિસ જે છે તે હાલ બંધ હાલતમાં છે। ગાંધીનગરના વ્હાઇટ હાઉસમાં જ્યાં બેઝની જે ઓફિસ છે તેમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી હતી ને ત્યાં તપાસ કરવા માટેના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા હતા। હિરેન રાવલ જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે। હિરેન, જણાવશો શું વધુ વિગતો અને કયા પ્રકારની કાર્યવાહી આ મામલામાં થઈ રહી છે હવે? जो अलग अलग 6 जग्याओं पर सीआईडी क्राइमनी टीमे परम दिवसे बपोर पछी रेड पाड़ी हती। ए पैकी गांधीनगरनी एक ऑफिस आवेली छे। ए ऑफिसमां पण सीआईडी क्राइमे रेड करी अने अहींयाथी કેટલાક दस्तावेजो अने रोकड़ रकम पण जप्त करी छे। गईकाले फरीथी बीजा दिवसे पण आ अलग अलग जग्याओं पर रेड सीआईडी क्राइमनी इकोनॉमिक ऑफेन्स विंग छे एणे करी हती। गांधीनगरमां सेक्टर 11 मां आ बीजेड फाइनान्स सर्विसेसनी ऑफिस आवेली छे। व्हाइट हाउस नामनुं जे बिल्डिंग छे ए बिल्डिंगनी अंदर आ ऑफिस छे। जो के आ ऑफिसमां सीआईडी क्राइमनी रेड पछी अने बंध करवामां आवी छे। કેટલાક ડોક્યુમેન્ટ અને દસ્તાવેજો પણ અહીંયાથી જપ્ત કરવામાં આવ્યા છે। અલગ અલગ જિલ્લાઓની અંદર જે ઓફિસો ચાલતી હતી, જે એજન્ટો ચલાવતા હતા પૈસા રિકવર માટે, અથવા તો અહીંયાથી જે રોકાણકારો આવે છે એમને બેસાડી અને એમને સમજાવી પૈસા અહીંયા જમા લેવામાં આવતા હતા, એ પ્રકારની કામગીરી આ ઓફિસોમાં થતી હતી અને એ ઓફિસ અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા બંધ કરી દેવામાં આવી છે। સાથે મહત્વનું છે કે 6000 કરોડ કરતાં પણ વધુની રકમ આ આખા કૌભાંડની અંદર થવા જઈ રહી છે। એક કારણ એ પણ છે કે આરબીઆઈ સાથે કોઈપણ પ્રકારનું રજીસ્ટ્રેશન ન હોવાના કારણે સીઆઈડી ક્રાઇમની ટીમે એમને જે અરજી મળી હતી, અરજીના આધારે ફરિયાદના આધારે તપાસ કરી હતી। જો કે આખા કેસની અંદર ફરિયાદી અન્ય કોઈ નહીં પરંતુ સીઆઈડી ક્રાઇમ જાતે આની અંદર ફરિયાદી બન્યું છે। ભાજપના કેટલાક નેતાઓ સાથે પણ એમની સાંઠગાંઠ છે। સ્થાનિક ભાજપના નેતાઓએ પણ આ રેડ દરમિયાન જ રેડ ન થાય એના માટે પ્રયત્નો કર્યા હતા। જો કે સીઆઈડી ક્રાઇમની ટીમે આ રેડ કરી અને એક વ્યક્તિની ધરપકડ કરી છે। હજુ 3 થી 4 લોકો એવા છે કે જેની પૂછપરછ માટે ડિટેન કરવામાં આવ્યા છે। ક્યાંક એજન્ટ છે, એક ઓફિસની અંદર કામ કરે છે એવા લોકો પણ છે અને તમામ લોકોની તપાસ ચાલી રહી છે। 7% કરતાં પણ વધુ વ્યાજ આપવાનો દાવો ઓફ ધી રેકોર્ડ એમની ઓફિસની અંદર કરવામાં આવતો હતો। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।